ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના યુવા નેતા સરદેશી પબુભા માણેકના અધ્યક્ષ સ્થાનમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત પ્રસાદી ઘરે ઘરે પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ ઓખા રેલવે સ્ટેશનથી આ અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અક્ષત પ્રસાદીની પૂજા અર્ચન કરી ઓખાના અગ્રણી મહિલા ટીમ દ્વારા યુવાનોને તિલક કરી દરેક વેપારીને દુકાને જઈ પ્રસાદી સાથે રામ મંદિરના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અહીં વેપારીઓએ પણ પ્રસાદીને ફૂલોથી વધાવી હતી। યુવાનોએ જય શ્રી રામના નારા સાથે પ્રસાદીનું વિતરણ કરી રામ મંદિરના સ્ટીકરો લગાવ્યા હતા। સ્વની ભાવનાને જગાવવાના એકમાત્ર હેતુથી ચલાવવામાં આવેલ આ અભિયાનમાં ભાજપ જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, સંઘ પરિવારના દીપકભાઈ કારેલિયા, યુવા શક્તિ દેવભૂમિ દ્વારકાના યુવાનો, ઓખાના મહિલા અગ્રણીઓ અને વેપારી ભાઈઓ ખાસ હાજર રહ્યા હતા। શિવ શિવ જય શ્રી રામ। ખૂબ આનંદની વાત છે કે આપણા પ્રભુ શ્રી રામનું મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે અયોધ્યાથી અક્ષત એટલે કે ચોખા અને હલ્દી પૂજા થઈને આવ્યા છે। આખા દેશની અંદર જાય છે, એવી રીતના ઓખામાં પણ અને આપણા જિલ્લાની અંદર પણ આવ્યા, તો તમામ બધા રામ ભક્તો સાથે મળી અને દુકાને દુકાને ઘરે ઘરે જઈ અને આ જે અક્ષત પૂજિત અક્ષત છે એ બધા રામ ભક્તોને પોતપોતાના ઘરે અને દુકાનોમાં પહોંચાડે છે, જે પોતાના મંદિર અથવા તો કાઉન્ટરની અંદર રાખે અને પ્રભુ શ્રીરામના સીધા આશીર્વાદ મળ્યા છે એવી રીતનો ભાવ કરે છે। તો ખૂબ આનંદની વાત છે અને ફરી પાછી રામ મંદિરની આખા દેશવાસીઓને, રામ ભક્તોને બધાને ખૂબ ખૂબ બધાઈ। જય શ્રી રામ।